જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી આ ભગવાન કૃષ્ણ ઉપર આજે ચર્ચા કરવી છે. આપણી સાથે આજે 4 મહાનુભાવો જોડાયા છે, જેને સાંભળવા પણ તમને ગમે, જેને મૂલવવા પણ તમને ગમે એવો જ વિષય છે અને એવા જ મહાનુભાવો છે કે જેમને પકડવા પણ અઘરા પડે, પણ ભગવાન કૃષ્ણની વાત આવે એવા 4 મહાનુભાવો. માયાભાઈ આહિર, સમર્થ લોક સાહિત્યકાર, અને જયભાઈ વસાવડા, જેને સાંભળવા વાંચવા આપણે સૌને ગમે. રામેશ્વર બાપુ હરિયાણી, જેમની કથામાં બેઠા હોઈએ તો ઊભા થવાનું મન ન થાય. અને જયતીર્થ ચરણદાસજી પણ આપણી સાથે છે, જે ભગવાન કાળિયા ઠાકરની ભક્તિમાં ઇસ્કોન ગ્રુપથી. 4 મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. માયાભાઈ, તમારી પાસે આવવા માંગીશ. આમ હું રૂડા સજે બેઠા છું, હું વાત છે. પણ આનંદ એ વાતનો છે, ઘણા સમય પછી વાત પણ થાય છે. માયાભાઈ, ભગવાન કૃષ્ણ કાળિયો ઠાકર જેલમાં જન્મ્યા અને પૂતનાથી માંડીને કંસે કેટલાયને મોકલ્યા, છતાંય એ આપણો નાથ છેલ્લે મથુરામાં જઈ અને એ કંસનો પણ, સગા મામાનો પણ વધ કરે છે, એટલે કે અસત્યનો વધ કરે છે. અને પછી એની લીલાઓ. જી, આપણા મુખેથી માયાભાઈ. જી સુદાનભાઈ, પહેલા તો ઘણા સમય પછી આપની સાથે વાત કરવાનો અમને પણ મોકો મળ્યો, એટલે અમને પણ હરખનો કોઈ પાર નથી. અરે વાહ વાહ. આપનું પણ ફરીવાર આવા રૂડા કાર્યક્રમમાં અમે સ્વાગત કરીએ છીએ. અને એમાંય મને સમાચાર મળ્યા, જયભાઈ જોડાવાના છે, પૂજ્ય રામેશ્વર બાપુ જોડાવાના છે, પૂજ્ય સ્વામીજી જોડાવાના છે. આપ ત્રણેય વડીલોને પણ, જયભાઈ આપને પણ હું વંદન કરું છું, બાપુને વંદન કરું છું, સ્વામીને વંદન કરું છું. અને આપે ઈશુદાનભાઈ બહુ સરસ વાત કરી કે ભગવાન એક કૃષ્ણ છે ને, એ એક કઈક પાત્ર જ જુદું છે. અને કવિ કાગ બાપુએ તો ત્યાં સુધી કીધેલું કે વિશ્વની તમામ કરુણા, તમામ ત્યાગ, તમામ પીડા, તમામ વેદના, એના તમામનો સરવાળો એટલે કૃષ્ણ. ભગવાન કૃષ્ણને જે સમજવા એ કઈક જુદી વસ્તુ છે. એ ગાયોનો ગોવાળી પણ કરી શકે, હાથમાં લાકડી લઈ અને ગાયો ચારી શકે, ખંભે શું કહેવાય કે કામળી લઈ અને એ ગોવર્ધનની પ્રદક્ષિણા પણ કરી શકે, સમય આવે ત્યારે વાહળી વગાડી શકે, પાછો સમય આવે તો એ મહાભારતના મહાન યુદ્ધમાં ધર્મક્ષેત્રે, કુરુક્ષેત્રે શંખ પણ ફૂંકી શકે, અને ગોપીઓના વસ્ત્ર તોરી પણ શકે, અને દ્રૌપદીના વસ્ત્ર પૂરી પણ શકે. અને સંગ્રામમાંથી, રણ સંગ્રામમાંથી ભગવાન કૃષ્ણ અર્જુનને ભાગતો અટકાવી પણ શકે, અને પોતે પણ રણછોડ બની શકે. એટલે તમામ વસ્તુનો જે સરવાળો છે એ ભગવાન કૃષ્ણ છે. અને એ મને આનંદ એ વાતનો છે કે તમે નંદ બાબાને નેહડે ભગવાન કૃષ્ણ મોટા થાય, કંસને ખબર જ એ કદાચ અખતરો કરવા, પ્રયોગ કરવા, એ બધું કરવા માટે એકને મોકલે, પૂતનાને મોકલે, બકાસુરને મોકલે, ઘણા બધા, પણ પોતાની હિંમત ના હાલે કે હું પોતે ત્યાં જઈ આવીને કઈક અખતરો કરી લો. એ અમુકને ભય પણ આપી શકે, ભલે ઘોડિયામાં સૂતો હોય છતાં એને ભય પણ આપી શકે, અને એ ઘોડિયામાં સૂતા સૂતાય એ પૂતનાને પણ માણી શકે. અને એ બધું ન કરવું હોય તો હું એ પણ કહું કે હમણાં ઈશુદાનભાઈ, અમારા આપણે ગુલાબદાન બારોટજી, હમણાં એ અમે બેઠા મારા ફામે, અને મને એને બહુ સારી વાત કરી. મને કે માયાભાઈ, ભગવાન કૃષ્ણે મોરલી વગાડી છે,
આવો પણ વગાડ્યો છે. ઓહ. અને એને વગાડી એનું નામ તો વાહણી છે. આ મુરલી ક્યાંથી આવી અને મુરલીધર શું કામ કહેવાય છે? ક્યાં બાત. કારણ કે મુરલી એને કહેવાય કે જે આગળથી ઓલી તુંબડીની પોળી હોય ને જે આપણે વાદી ભાઈઓ અથવા તો મદારી ભાઈઓ વગાડતા હોય એનું નામ મુરલી છે. તો ભગવાને તો વગાડી છે એ વાહણી છે. મેં કીધું કવિરાજ મને સમજાણું નહીં, મને કે આપણે બધા એને મુરલીધર મહારાજ કહી છીએ અને એ વધારે શબ્દ જગતમાં પ્રચલિત થયો. અને પછી એને બહુ સારી વાત કરી કે જયારે કાળી નાગને નાથવાનો હતો ને ત્યારે વગાડીને ઈ મોરલી હતી, કારણ કે નાગ સામે મોરલી જ વગાડવી પડે. બરોબર છે. વાહ. અને ફણીધર માથે મુરલીધર થાય અને એના ઉપરથી મેં હમણાં એક કાર્યક્રમ હતો એની અંદર જયભાઈ મેં કીધું કે પહેલું વહેલું જળ સ્વચ્છતા અભિયાનનું કોઈએ કામ કર્યું હોય ને તે ભગવાન કૃષ્ણએ કર્યું છે. કારણ કે કાળંગરીનું પાણી નહોતું કોઈથી પી શકાતું, ગાય પાણી પીવે તો મરી જાય. કારણ કે કાળી નાગે જે એટલું બધું ઝેર ફેલાવ્યું હતું યમુનામાં, અને એ પહેલું વહેલું ભગવાન કૃષ્ણએ અને જળ જવારવાનું કામ માં જશોદાએ કર્યું હતું. હવા મહિનાનો કૃષ્ણ થાય અને જળ જારવા જાય ને આપણે આજની તારીખે એને જળ જીવની 11 તરીકે. તો આ પંચ તત્વોની પૂજા કરતા કોઈ શીખવાડ્યું હોય તો ભગવાન કૃષ્ણએ ગોકુળમાં બેઠા બેઠા ગોવર્ધન પૂજા એ શું? પ્રકૃતિની પૂજા, 5 તત્વોની પૂજા એ પહેલી વહેલી જગ જાહેર કોઈ ઈશ્વર તત્વએ કરી હોય. અને છેલ્લે આ કાળી નાગને નાથીને હમણાં એક ભાઈ મને પૂછ્યું, મને કે કાળી નાગ કોણ? મેં કીધું આવતા જાતા જે કચરા ફેલાવીને જે પ્રદૂષણ ફેલાવે છે અને આપણા જળાશયો નદીઓને જે ખરાબ કરે છે એ કાળી નાગ છે. અને એવા કાળી નાગને નાથવાનું જો કોઈએ કાર્ય કર્યું હોય તો એ ભગવાન કૃષ્ણએ કર્યું છે. અને એની આધ્યાત્મિક લીલા તો ખૂબ છે. જી ભાઈ. વાહ. માયાભાઈ હસતા હસતા કહી દીધું. આમ છે ને બધા પ્રકારના રસ માયાભાઈને આવડે. એક કરુણ રસ પર આવે, હાસ્ય રસે આવડે. એટલે જ એમણે કીધું કે ભાઈ આ કાળી નાગ કોણ એમ, ત્યારે તો જળ કમળ છાંડી જાને બાડા અને મોરલી વગાડીને કાળી નાગ ઈશુદાનભાઈ વચ્ચે કહું કરજો જયભાઈ, એ જે નાગણીઓ હતી ને એ બધી આ જે પ્રદૂષણ ફેલાવનારની ટેકેદારો હતી. એટલે એને કૃષ્ણને લાલચ આપી, રિશ્વત દેવા. તને તું સાહેબ સ્વચ્છતા અભિયાન માટે આપણો નરસિંહ મહેતા આપણો બાપ પહેલા કહી ગયો યાર, જળ કમળ તું છાંડી જા, તું રહેવા દે, તું કેતો અહીંયાનો હાર આપી દઈ, તને મોતીઓ આપી દઈ, પણ તું અમારા કાર્યમાં અમે જે કરી છે એમાં તું દખલગીરી ન કર. અને તેથી કૃષ્ણ એમ કહેતો કે તારો હારે નથી જોતો, તું તાકાતથી જગાડ. તું જેની દાદાગીરીની વાત કરે છો ને, ભલે હું બાળક રહ્યો, હવે જગાડ તારા નાગને, નહીતર હું એની પૂંછડી ઉપર પગ મૂકું. આ જે પડકાર ફેંકવો કે 11 વર્ષનો બાળક, ત્યારે તો 7-8 વર્ષના હશે કૃષ્ણ, પણ કૃષ્ણએ જગતને એ શીખવાડ્યું છે કે ભયમાંથી મુક્ત થાવ અને સમાજ સામે પડકાર કરો, શંખનાદ કરો. કારણ કે આ કાર્યક્રમનો નાદ તમે જે શંખનાદ જે છે એ ખરો કૃષ્ણએ પણ આ શંખનાદ કર્યો હતો. અને કે ભાઈ આવું ન સ્વીકારી લો, પૂતના ભલે માછી થાય પણ એવું ન ચાલે. બાળકોને ધવરાવી માર નાખે એટલે શું સમજે છે? આજે ભગવાન કૃષ્ણનો જે પડકાર જે છે એ અતિ રૂડો છે સાહેબ. અદભુત વાત કરી માયાભાઈ. અને હમણાં તો માતા બેન દીકરીઓ આહિર રાણીઓની મહારાસ દ્વારિકામાં જે યોજાયો, ન ભૂતો ન ભવિષ્યથી, અને ગજગજ છાતી આપણા સૌની ફૂલે. અને ત્યારે મારો નાથ ભગવાન કૃષ્ણ કનૈયો એ આવ્યો હશે, જોતો હશે. સાહેબ આપણે તો એટલી યોગિક શક્તિ નથી ધરાવતા, પણ એ ચોક્કસ દ્વારકામાં આ રાસ જોવા આવ્યો હશે. સુદાનભાઈ, એ રાસમાં હું રાત્રિના કાર્યક્રમમાં પણ હું હાજર હતો. અને હું ધન્યવાદ આપું મારા સમાજના પણ વડીલોને કે અમારી માતાઓએ જે કીધું પીડ્યો બોલ પાડ્યો. અને એક પણ વ્યક્તિએ કાર્યક્રમની શરૂઆત 9 મહિનાથી થઈ હતી, ત્યાંથી લઈને રાસ પૂરો થયો ત્યાં સુધી અમારા તમામ વડીલો, સમાજના આગેવાનો, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, રાજકીય નેતાઓ, જે કોઈ સમાજના વડીલો હતા, એને એક પણ એવો પ્રયોગ નથી કર્યો કે આ અમે કરીએ છીએ, મારા જેવું કામ પડે તો નહીં. બધા એક સાથે, આપણો અધ્યક્ષ દ્વારકાધીશ છે, આ રાસ આપણો દ્વારકાધીશ પૂરો કરશે. તો એ સાક્ષાત્કાર મને પણ થયો છે. અને રાસ રમતી હતી ને દીકરીઓ, ત્યારે એવું લાગતું હતું જાણે સુદર્શન ચક્ર ફરતું હોય કૃષ્ણનું અને રખોપા કરતું હોય એવું
દ્રશ્ય આંખે જોવા મળ્યું છે. વાહ. જી સુદાન. નહીં, બહુ અદ્ભુત. એટલે મેં જયારે આમ મને ખબર હતી ઘણા સમયથી ચાલે છે, પણ જ્યારે મજાની વાત એ જ છે કે ભગવાન કૃષ્ણ છે એ આમના મુખમાં છે, કોઈ આયોજકનું ક્યાંય એવું નહીં કે આ ફલાણા ભાઈએ કરી નાખ્યું. અદ્ભુત વાત છે અને એને આપણે સૌએ વખાણવી જોઈએ, સૌએ બિરદાવવી જોઈએ અને સૌએ અમલમાં મૂકવી જોઈએ. જયભાઈ, તમારી પાસે આવું છું. ભગવાન કૃષ્ણ નરસિંહ મહેતા યાદ કરે અને મારો નાથ એ દ્વારકાની ધરતી ઉપર ઉતરે, જુનાગઢની ધરતી ઉપર ઉતરે. ભગવાન કૃષ્ણ વીરપુર માંથી જલારામ બાપા યાદ કરે અને અહીંયા આવે. શું વાત છે મારા નાથ. આજે તમારા મુખેથી ભગવાન કૃષ્ણને થોડાક લાડ લડાવીએ. અરે ઈશુભાઈ, પહેલા તો તમને ઘણા વખતે પાછો આવો સંવાદ થયો એના માટે વંદન, અભિનંદન. પ્રિય માયાભાઈ છે અમારી સાથે, એટલે માયાભાઈએ તો બહુ સરસ મજાની વાતો કરી જ દીધી છે. રામેશ્વર બાપુને અને સ્વામીજીને પણ મારા વંદન. હવે આ તો કૃષ્ણ તો હરિ અનંત હરિ કથા અનંતા કહેવાયું જ છે. મેં તો આખું પુસ્તક લખ્યું છે JSK. હજી બીજું પુસ્તક લખાય એટલી સામગ્રી બીજી લખી નાખી છે, પણ હજી એમ લાગે છે કૃષ્ણ ઉપરની વાત તો કોઈ દી ખૂટવાની નથી, પૂરી થવાની નથી. મેં એક અનુભવ છે, માયાભાઈને ખ્યાલ છે, એક સુનિલભાઈ નાયક છે અમારા મિત્ર, એ અમેરિકામાં કાર્યક્રમ કરે છે, ચાલો ગુજરાત ચાલો ઇન્ડિયા નામથી, અને બહુ ભવ્ય કાર્યક્રમ હોય છે. 10,000 લોકો ભેગા થાય ને એમાં ઘણા બધા ત્યાંના સ્થાનિક અમેરિકનો પણ આવી જાય. તો મારો અનુભવ છે કે એક વખતે કાર્યક્રમમાં મેં ઇન્ડિયન સુપર હીરોઝ એમ કરીને બધી આપણા વારસાની વાતો કરેલી અને વેસ્ટર્ન સુપર હીરોઝ ત્યાંની જનરેશનને મજા આવે એટલે કનેક્ટ કરેલી. હવે એમાં એક લેડી, અમેરિકન લેડીએ મારું સ્પીચ પૂરી થઈ ગયા પછી મને હાથ ઊંચો કરીને સવાલ પૂછ્યો કે ડિફાઇન કૃષ્ણ ઇન વન વર્ડ. કૃષ્ણ એક શબ્દમાં વ્યાખ્યા આપો, એક શબ્દમાં, વન વર્ડ. હવે મેં કીધું એમ જેની આખી જિંદગી આપણી ખૂટી પડે એટલું લખાણું છે. નરસિંહ મહેતાએ 700 જેટલા તો રાસના પદ લખ્યા છે ખાલી રાસનું વર્ણન કરવા માટે. જે મહારાષ્ટ્રની આપે વાત કરી મને પણ બહુ ગમ્યું. મેં એનો નાનકડો વિડીયો બનાવીને વખાણ કર્યા, કારણ કે આ રાજકીય નહીં, કોઈ સામાજિક પ્રભાવ માટેનો નહીં, કોઈ વ્યક્તિગત એષણા માટેનો નહીં, પણ સંપૂર્ણપણે કૃષ્ણાર્પણ કરેલો સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. એટલે જેમ માયાભાઈ બોલ્યા ને કે કૃષ્ણ દ્વારકાધીશે કરી દીધું, એમ હું કહું કે દ્વારકાધીશે મારી અંદર આવીને એ જવાબ સુજાડી દીધો. બાકી ઓન ધ સ્ટેજ લાઈવ જ બોલવાનું હતું. અને અચાનક એક અમેરિકન લેડીને હું શું સમજાવું જેની પાસે બેકગ્રાઉન્ડ નથી કૃષ્ણનું? તો એમ કીધું કે ઇન વન વર્ડ કૃષ્ણ ઇઝ સેલિબ્રેશન. જ્યાં ઉઠવું છે ત્યાં કૃષ્ણ છે, જ્યાં ઉદાસી છે ને કૃષ્ણના જીવનમાં પીડા બહુ છે. તમે એ એંગલથી જુઓ ને કૃષ્ણની કથા, જે બધાને બહુ જાણી, આપણા દરેક ભારતીયો ગુજરાતીઓને ખબર જ હોય કૃષ્ણ કથા, કે જન્મતા આવે મા બાપનો ખોળો છૂટી જાય. આપણે આટલા બધા અસુરો બચપણની અંદર મારવા માટે આવે, સરખી રીતે ઉછેર, જે રાજમહેલનો બાળક હોય ઉછરે ધૂળની અંદર, પણ છતાં ક્યાંય ગોવાળિયાઓ સાથે મોહબ્બત કરે, મા સાથે. તો એના પછી તમે આગળ વધો તો મામાને મારવા પડે. અર્જુનને જયારે વિષાદ થયો ત્યારે બાજુમાં કૃષ્ણ ઉભા હતા. કૃષ્ણને કંસને મારતી વખતે વિષાદ નહીં થયો હોય કે આ મારું સ્વજન, મારી માતાનો આવો લાડકો, એક જમાનામાં મારી માને બહુ લાડ કરનારો ભાઈ, એને મારા હાથે મારવો પડે છે, પણ એની બાજુમાં કોઈ હતું નહીં. અને પછી સાંદીપનીના આશ્રમમાં ભણવા જાય, ત્યાંથી પછી મથુરા આવીને પછી પાછું મથુરાથી દ્વારકા આખું પોતાનું નવું નગર નિર્માણ કરે. પછી એના દીકરા પ્રદ્યુમનનું પેલો અસુર છે શંબર નામનો, એ અપહરણ કરી જાય. શ્યામંતક મણી છે એ ચોરવાનું આળ મારે પોતાની માથે આવે, એના માટે લડવું પડે. પોતે આપણા આજના લગ્નની અંદર તમારા મારા બધા ઘરને જ્યાં જ્યાં પ્રસંગો થતા હોય ત્યાં રાધા કૃષ્ણના ગીતો ગવાતા હોય, રાસ રચાતા હોય, પણ કૃષ્ણ છે એના લગ્ન છે એ રૂકમણી હરણ કરીને કરવા પડે. કોઈ જાન જોડવાની નહીં, કોઈ ઉત્સવ મનાવવાનો નહીં, બરાબર. એના પછી તમે કથા તો લાંબી છે, હું ટૂંકાવી દઉં છું. અત્યારે ઘણા બધી વાતો આપણે કરવાની છે, સાંભળવાની છે. ત્યારે પણ તમે વિચાર કરો, હસ્તિનાપુરની અંદર પણ આપણે કૃષ્ણનો પ્રવેશ થાય માત્ર ટ્રબલ શૂટર તરીકે. પાંડવોને જ્યાં જ્યાં પ્રશ્નો આવે ત્યાં કૃષ્ણ ઉકેલ દેવા માટે જાય, કઈ મેળવવાના તો છે નહીં. હસ્તિનાપુર કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટમાં દ્વારકાધીશ કન્સ્ટ્રક્શન લિમિટેડનું કઈ એને ટેન્ડર ભરવાનું તો છે નહીં કે હસ્તિનાપુરમાં આટલો રસ લેવો પડે, જીતાડવું પડે. શ્રાપ લઈને આવે જ ગાંધારીનો પાછો. અને અંતે જીવનની અંદર પણ મોટા યોદ્ધાઓ જે છે એ મહાપરાક્રમ કરતા કરતા વિદાય લે. એમાં કૃષ્ણનો તમે વિચાર કરો, યાદવાસ્થળી. હું કાયમ કહેતો હોઉં છું મારા પ્રવચનોમાં કે ન્યાય નીતિ ને નિયમ છે ને એ કૃષ્ણને બહુ વાલા છે. કૃષ્ણે સ્વજન ન્યાયને ગણ્યો છે, નીતિને ગણ્યા છે, નિયમને ગણ્યા છે. અરિષ્ટ નેમી એવું નામ છે કૃષ્ણનું. અરિષ્ટ એટલે એક ગોધાનું સ્વરૂપ ધારણ કરીને કંસે મોકલેલો રાક્ષસ આવેલો વૃંદાવનના વાસમાં ખલેલ પહોંચાડવા માટે. અને એ શિંગડા પકડીને ગોળ ગોળ ફેરવીને પર્વત શિખર ઉપર એને ફેંકી દીધો હતો કૃષ્ણે. ગોપાલ નામ છે, ગાયોનો પાલનહાર છે કૃષ્ણ, પણ
જો તમે શિસ્તભંગ કરશો, જો તમે ન્યાય નીતિ ને નિયમનો ભંગ કરશો, જો તમે બીજાઓને હેરાન કરવાની વાત કરશો, તમે નિર્દોષોને દંડવાની વાત કરશો, તમે કોઈને દુખી કરવાની વાત કરશો, તો કૃષ્ણ છે એ આખલાનું સ્વરૂપ ધારણ કરેલા રાક્ષસને પણ ફેંકી દેશે. આ કૃષ્ણ છે. એટલે જે એને ન્યાય દુર્યોધન સામે તોડ્યો એ જ છાકતા થયેલા, દારૂના નશામાં, જુગારના નશામાં, બધે મદાંધ થયેલા, વડીલોનું અપમાન કરવા વાળા, સુધર્મ સભાના જે નિયમો છે એનું ભંગ ન કરનારા, પોતાના જે કુળ જે લોકો છે એની સામે પણ કૃષ્ણએ ન્યાય નીતિ ને નિયમનો ઉપયોગ કર્યો. અને પછી જરા એટલે વૃદ્ધાવસ્થા, આમ તો ગણાય, જરા એટલે સંસ્કૃતમાં વૃદ્ધાવસ્થા, એ પારધીનું તીર લાગ્યું પગની પાનીએ. વિચાર કરજો ઈસુભાઈ, પગની પાનીએ લાગે એનાથી કઈ મરે નહીં માણસ. પગની પાનીએ આપણે બ્લેડ છોડી નાખીએ કઈ મરે નહીં માણસ. પણ આ લીલા સંકેલવાની વાત હતી અને એમણે લીલા સંકેલી લીધી જગતના નાથને, પણ હજી જગત ગુરુ ગણાય છે. એનું કારણ એ છે કે એના મોરપીંછની અંદર જીવનના બધા રંગો સમાયેલા છે. આટલી બધી પીડા, મેં તમને જેટલું કીધું આમાં પીડા છે, દુઃખ છે, ઉદાસી છે, બધી ઘટનાઓ એવી છે કે માણસ રોય પડે, માણસ થાકી જાય, માણસ ડિપ્રેશનમાં આવી જાય. માયાભાઈ તો ઘણા બધા લોકોને પ્રેરિત કરે છે, પાછા જીવવા માટે બેઠા કરી દે છે હસાવી હસાવીને. પણ એવી રીતે કૃષ્ણ જે છે એની કથામાં જ તમે વિચાર કરો, ઉત્સવ જ દેખાય તમને. કૃષ્ણ ગરડાનો દેખાય ક્યારે? આટલા ચિત્રકારોએ આટલા આખી દુનિયામાંથી ચિત્રો દોર્યા છે કૃષ્ણના, કોઈ ગરડા કૃષ્ણનો વિચાર સુદ્ધા નથી કર્યો. સફેદ દાઢીવાળા, કરતલીવાળા કૃષ્ણ હોય જ નહીં. નિત્ય યુવા છે, ચિર યુવા છે, ક્રાંતિકારી છે. તમે વિચાર કરો, તમે ગોવર્ધન પર્વત, ગિરિરાજ ધરણ આપણે જેને કહીએ છીએ, ગિરિરાજ ધરણ કેવી રીતે થાય? માણસ જે જૂનું ચાલે છે એ ખોટું ચાલે છે અને એની સામે આપણે પડકારો કરતા શીખવું પડે અને એના માટે સંગઠન બનાવવું પડે. સંગઠિત થઈને એકલા હાથે મારે વજન ઉચકવાનું છે, પણ સામે કોઈને ઉભા રાખીને નથી આમ કહેવાનું કે મારા જેવો કોઈ થયો નથી. એને બદલે બાજુ ઉભા રાખીને કહેવાનું છે કે આ મારા ભાઈઓ છે, આ મારી બહેનો છે, આ મારે પરિવાર છે, એ મારી બાજુમાં ઉભો છે. આમ ગિરિરાજ ધમણ થવા નવી ક્રાંતિ કરી કૃષ્ણ. એ જમાનામાં ક્રાંતિકારી તાંડવ દહન કરાવ્યું, તમે એ જમાનામાં રીએન્જિનિયરિંગ કરાવ્યું, રીકન્સ્ટ્રક્શન નો પ્રોજેક્ટ કર્યો કે આ જૂનું છે એને તોડો અને અહીંયા નવું નગર બનાવો, ઇન્દ્રપ્રસ્થ બનાવો. તો આવું તો ઘણું કૃષ્ણની અંદર તમને જોવા મળે. હું તો કહું જ છું કે મેન ઓફ રિવોલ્યુશન, મેન ઓફ રિવોલ્યુશન, મેન ફોર એવરી રીઝન એન્ડ એવરી સીઝન. હું નવી પેઢીને સમજાવવા માટે અંગ્રેજીમાં કહેતો હોઉં છું કે જે ઉત્ક્રાંતિ કરે, રિવોલ્યુશન, ક્રાંતિ ખાલી નહીં, ઉત્ક્રાંતિ વધારે બેટર બનાવવા માટે, સારું બનાવવા માટે. અને જે પોતે એક પ્રકારનું કૃષ્ણનું ચરિત્ર તમે જુઓ ને, ઘણી વાર હસતા હસતા કહો, આ બધા વડીલો મિત્રોને તો આનંદ થશે. કથાકાર રામેશ્વર બાપુ છે, સ્વામીજી પણ વિદ્વાન છે, માયાભાઈ તો છે જ, પણ આનંદ થાય એવી નાનકડી વાત કરું, મારા જીવનમાં મેં કૃષ્ણ તત્વ એપ્લાય કર્યું છે. એ વાત કરીને પછી આપણે આગળનો દોર વધારીએ તો બે એપ્લાય એ કર્યું છે કે એક હાથમાં સુદર્શન રાખવું અને એક હાથમાં બાંસુરી રાખવી, મુરલી રાખવી. માયાભાઈ કહેતા હતા. હવે એ બાંસુરી છે ને એ જ વગાડવાની હોય. આપણે બાંસુરી, આપણે કલાકાર જીવો છે, આપણે બાંસુરી વગાડવાની હોય, આપણો સર્જક આત્માઓ છીએ. આપણે કઈ સુદર્શન ફેરવીને કોઈને દુઃખ ન કરી શકીએ. આપણામાં તાકાત નથી ઈશ્વરની કે આપણે સુદર્શન તો એ ફેરવી શકીએ જે બીજા દર્શન તેની પાસે હોય વિકાર. તો લોકત્વ આપવું, બાકીનાથી આઘા રહેવું. સુદર્શન હાથમાં એટલે રાખવું કે કોઈ તમારી વાંસળી છીનવી ન જાય, આટલું ધ્યાન રાખો. અને પ્રિય બાપુની કથામાં હું બોલેલો એ કહી દઉં કે તમને જીવનમાં 3 વખત મળે માણસો, 3 પ્રકારના માણસો મળે. ગોપી ભાવે પ્રેમ કરવા વાળા સૌથી વધારે મળે. આપણું ધ્યાન ઓછું હોય પણ પ્રેમ કરવા વાળા જાજા હોય. જોજો આપણા જીવનમાં આપણું છે કે જાજા હોય ને બિચારા પ્રેમ કરવા વાળા બીજું કઈ બોલી ન હોય કે આપણું ધ્યાન ટીકામ જતું રહે. પ્રેમ કરવા વાળા વધારે હોય ને દેખાતા ન હોય. 2 કોમેન્ટ કરવા વાળા નેગેટિવ હોય ને આપણને આંખે ચડી જાય, પણ 200 જણા વાહ વાહ કરી ગયા હોય ને આપણને દેખાય નહીં, તાળીઓ પાડતા હોય દેખાય નહીં. ગોપી ભાવે સૌથી વધારે માણસો મળે ને ત્યાં ગીતા પણ નથી આપવાની, ત્યાં આનંદ આપવાનો છે, રાસ આપવાનો છે, રસ આપવાનો છે. ટૂંકમાં તમે મને પ્રેમ આપો, હું તમને મોજ આપું. આ કૃષ્ણ તત્વ. અર્જુન ભાવે થોડાક મળે, એને છે ને તમારામાં રસ એટલો હોય કે તમારી પાસે શીખવા આવ્યા હોય, જ્ઞાન લેવા આવ્યા હોય, નોલેજ માટે, પોતાની પ્રગતિ માટે આવ્યા હોય, અને એને તમારે માર્ગદર્શન આપવાનું છે, જ્ઞાન આપવાનું છે. એનો સમર્પિત થાય અને તમે એને જ્ઞાન આપો. સમર્પણ સામે જ્ઞાન છે. અને ત્રીજા શિશુપાલ ભાવે ભટકાતા હોય, મળે નહીં ભટકાય, સામે ચોડા ભટકાય તમને. અને એ ભટકાઈ શિશુપાલ હોય એને તમારે થોડોક સમજાવવાનો ટ્રાય કરવાનો, થોડીક બોકો આપવાનો, શાંતિથી સમજી જાય, સમાધાન કરે એનો. પણ ન જ કરે ને તો પછી બ્લોકત્વ. એટલે બાપુની મેં એટલું યાદ કર્યા કે બાપુ એમની કથામાં કહેતા હોય છે, ઓમ ઇગ્નોરાય નમઃ, આ સુદર્શન ચક્ર ઇગ્નોર કરીને આગળ વધી જવાનું. બહુ સાચી વાત. ઇગ્નોરાય નમઃ, આ કૃષ્ણ તત્વ છે. આટલું આપણે કરી શકીએ તો આપણું જીવન સુખી થઈ જાય. ઘરમાં સુદર્શન નો લઈ આવતા જે સાંભળતા હોય બધાને વિનંતી કરું હાથ જોડીને, સુદર્શન બહાર વાળા માટે રાખજો અને ઘરમાં મોરલી વગાડજો. રોટલી કદાચ ઠંડી થઈ ગઈ હોય, દાળ ઠંડી થઈ ગઈ હોય તો સુદર્શન ફેરવે ન રાખતા. કૃષ્ણ દ્વારકામ કોઈ દી નથી ફેંક્યું. સત્યભામન રૂપની નથી બતાવ્યું સુદર્શન કેવું હોય, જશોદાન નથી બતાવ્યું. ક્યાં વાત. વાહ.
અદ્ભુત વાતનો દોર ચાલે છે. મને પણ ખૂબ મજા આવી જાય છે મહાનુભાવો સાથે. પણ નાનકડા વિરામનો સમય થયો છે. હજી રામેશ્વર બાપુ, સ્વામીજી અને પછી પણ એક એક ટર્ન લેશું, સાંભળીશું. મિત્રો, ભગવાન કૃષ્ણ, ઘણા લોકો નાની નાની વાતમાં નિષ્ફળતામાં ઉદાસ થઈ જાય, નબળા વિચાર કરે. સાહેબ, એની ઉપર કેટલું પડ્યું હતું વિચાર કરો. જેલમાં જન્મ્યા અને ક્યાંથી ક્યાં, અને વિચાર કરો કેટલા બાળપણથી એની લડાઈ ચાલુ છે, બાળપણથી. અને છતાંય દ્વારકા નગરી બનાવે. અને છેલ્લે મને જે સૌથી વધુ ગમે છે ને, મને કર્મનો સિદ્ધાંત ગમે છે કે કાળિયો ઠાકર આ ધરતી ઉપર જન્મ લેતો હોય, અખિલ બ્રહ્માંડની કંપનીનો માલિક, અને એને પણ જો પારધીના હાથે મરવું પડવું હોય ભાલકા તીર્થે, સાહેબ તમે જાઓ ને નહીં, આમ સૂતો હોય દર્શન કરો ને તો ખબર પડે કે બૂચ ન મરાય. ક્યારેક આપણી બૂચ વાગી જાય. અને એટલા માટે ખરાબ કરે છે ને, એકવાર ભાલકા તીર્થે દર્શન કરી આવે, મને લાગે છે કે એના મનમાં એટલું ચોક્કસ આવશે, ભગવાન રામે ચૂકવણા કરવા પડ્યા હતા, કૃષ્ણે ચૂકવણા કરવા પડ્યા હતા. વિચાર કરો, તમે કઈ વાડીના મૂડી છીએ. પણ વાતનો દોર વધારીશું નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. ભગવાન શ્રી કૃષ્ણને આજે લાડ લડાવવા છે. ભગવાન શ્રી કૃષ્ણ ઉપર સંકનાટ છે અને ચારે ચાર મહાનુભાવો આપણી સાથે જોડાયેલ છે. રામેશ્વર બાબુ, તમારી પાસે આવીશ. ભગવાન કૃષ્ણ, કેટલી લીલા, કેટલા રૂપ અને કેટલા સંદેશ. સૌપ્રથમ માયાભાઈએ દીક્ષિત વાણીમાં કૃષ્ણને આપણી સામે રજૂ કર્યા. જયભાઈએ શિક્ષિત ભાષામાં કૃષ્ણને મૂક્યા છે. આમ તો 10મો સ્કંદ ભાગવતજીનો, એમાં ભગવાન કૃષ્ણની લીલા, એમાં બાળ લીલા ભરપૂર છે. અને પછી તો આગળ મહાભારત સુધીની કથા રહી. પણ એક પંક્તિ છે સંસ્કૃતમાં, કર્ષતિ આકર્ષતિ ઇતિ કૃષ્ણ. તમે કોઈ પણ એંગલથી જુઓ તો મને તમને આકર્ષણ જે પેદા કરે એનું નામ કૃષ્ણ છે. બીજું કહું તો સનાતનનું મૂળ સ્થળ એ કૃષ્ણ છે. વાહ. આધુનિકતા સાથે અથવા તો યુગ સાથે, આજના યુગ સાથે જયભાઈએ બહુ સરસ રીતે જોડવાનો, અને એ બહુ સરસ રીતે, એનું પુસ્તક JSK મેં બહુ વાંચ્યું છે. પણ મને એક કથાની રીત કરતા બીજી રીતે મૂકું ગુરુ કૃપાથી, કે કોની સાથે બેસવું એ કૃષ્ણએ શીખવાડ્યું છે આ જગતમાં. કૃષ્ણ ગોવાળિયાઓ સાથે બેઠા છે. કોની સાથે જમવું એ પણ કૃષ્ણએ શીખવાડ્યું છે. ગોવાળિયા સાથે જમ્યા છે, દુર્યોધનના મેવા ત્યાગ દીધા છે, કારણ કે એ અભિમાની છે. કોની સાથે રમવું એ પણ કૃષ્ણએ શીખવાડ્યું છે. કેવું બોલવું આ જગતમાં એ કૃષ્ણ શીખવાડે છે. એ તો છોડો માયાભાઈ, કોની પાસે જઈને રડવું ને એ કૃષ્ણ શીખવાડે છે. કૃષ્ણ જ્યાં ત્યાં રડ્યા નથી, જેની તેની પાસે રડ્યા નથી. કોની પાસે રડવું, કોની પાસે બોલવું, કોની પાસે ચાલવું, કોની સાથે વાતચીત કરવી, કેવી રીતે વાતચીત કરવી, આખી જે એક શિક્ષણ. માયાભાઈએ તો શુદ્ધિકરણની વાત કરી કે આ જે વાત હતી સફાઈ અભિયાનની, એ કૃષ્ણ લાવ્યા. જયભાઈએ પણ બહુ સરસ વાત કરી. પણ શિક્ષણનું સ્તર અથવા તો શિક્ષણ જગતમાં કેવી રીતે મૂકવું, એની આખી ફિલોસોફી કૃષ્ણએ આપી છે. ક્યાં વાત. કૃષ્ણ એક એવું તત્વ છે, મેં પહેલા પણ કહ્યું, તમે ગમે એ એંગલથી જોઈ શકો છો. યુવાન કોઈ જોવે તો એને યુવાની દેખાય છે, વૃદ્ધત્વ કોઈ જોવે તો એની અંદર એ દેખાય છે, સ્ત્રી પણ કૃષ્ણને જોવે તો એની અંદર એ પણ એ સ્ત્રીપણું પણ દેખાય છે. તમે જુઓ તો પણ કૃષ્ણ મને કથાના માધ્યમથી એટલું સમજાય છે કે ભોળાનો જેટલો કૃષ્ણ થયો છે
અથવા તો ભોળાની નજીક જેટલા કૃષ્ણ ગયા છે, કારણ કે ઋષિ મુનિઓ પાસે બહુ ઓછા ગયા છે, સાધુ સંતો પાસે બહુ ઓછા ગયા, પણ મારી માલધારીની ઝૂંપડીએ કૃષ્ણ વધારે ગયા, આહિરની ઝૂંપડીએ કૃષ્ણ વધારે ગયા છે. હમણાં તમે માયાભાઈ કીધું કે દ્વારકામાં જે આ મહા ઉત્સવ થયો, મહારાજ થયો, મને એમ લાગે માયાભાઈ કે એ કાળમાં કંઈક રહી ગયું હશે, થોડુંક કૃષ્ણના રાસમાં કંઈક ફરવાનું રહી ગયું હશે, અથવા તો તમે ગોવાળિયાઓ કંઈક ચૂકી ગયા, અથવા તો કંઈક કૃષ્ણ મૂકીને ભાગી ગયા, એટલે થોડુંક કૃષ્ણને વિચાર આવ્યો હશે કે આપણે આમાં કંઈક કોકને નારાજ કરીને આવ્યા છીએ, એટલે એ નારાજગી પૂરી કરવા માટે કૃષ્ણે ફરીને પાછો કૃષ્ણ કલિયુગમાં દ્વારકામાં ઉત્સવ લઈને આવ્યા. અને એ આખું અને ઉત્સવ કેવલ આહિર સમાજ નહીં, આખા વિશ્વએ આની નોંધ લીધી, વિશ્વએ આને આનંદ માણ્યો. એટલે કૃષ્ણ એવું છે કે વલ્ભાચાર્ય તો એમ કહે મધુરાધિપતે રખિલમ મધુરમ. કૃષ્ણનું બધું મધુર છે, પણ એક વસ્તુ કહું કે કૃષ્ણ હસે તોય મધુર લાગે, કૃષ્ણ દોડે તોય મધુર લાગે, કૃષ્ણ માખણ ખાય તોય મધુર લાગે, પણ અમારા વક્તાઓ બહુ સહજ રીતે એમ કે મહાપુરુષો કે કૃષ્ણ કોકને ઢીકો મારે ને તોય રૂડો લાગે. જયભાઈ કૃષ્ણ કોઈને આમ ઢીકો મારી દે ને, કારણ કે આપણને કોઈ ઢીકો મારે તો આપણે સામે બે ફડાકા મારીએ, પણ કૃષ્ણ એક એવું તત્વ છે કે કોઈને ઢીકો મારી દે. પ્રસંગો તો એવા છે કે ગોપીઓ બેઠી હોય અને પાછળથી છાનો માનો જાય અને પછી બે ના ચોટલા બાંધી દે માયાભાઈ, અને પછી છેલ્લે એ ગોપીઓને ખબર ના હોય, ખાટલામાંથી જયારે એ ઉભી થવા થાય જય શ્રી કૃષ્ણ કરે ત્યારે ખાટલા હોતી પડે, પણ પાછી દાંત કાઢતી ઉભી થાય કે આવું કોને કર્યું છે, કે કૃષ્ણ નંદબાવાને દીકરાય, ત્યારે ક્રોધ ના આવે, એ ક્રોધ પણ ના આવવા દે, એનું નામ કૃષ્ણ છે. મારા તમારા જીવનમાં પ્રેમ પણ પૂરી દે એ કૃષ્ણ છે. મારા તમારા જીવનમાં એટલા જ માટે સત્યમ પરમ ધીમહિ, એટલા જ માટે સચ્ચિદાનંદ રૂપાય, એમાં સત્યથી કૃષ્ણ. અને કૃષ્ણનો જયારે જન્મ થયો ત્યારે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં વાત છે કે જયારે દેવતાઓએ સ્તુતિ કરી ત્યારે કેવા કયા સત્ય સ્વરૂપ કયા છે, કેવા કયા છે, સત્યમ પરમ ત્રિસત્ય કયા છે. કૃષ્ણ ત્રિસત્ય છે. આપણે ત્યાં 24 અવતારો છે, આમ તો સનાતનમાં 24 જ અવતારો છે, પણ મારે આજે કેવું છે જીએસટીવી ની માધ્યમથી કે આ સનાતનના દેવતાઓનું થડ યાની કૃષ્ણ છે, અને કૃષ્ણએ સમાજને રસ્તો પણ બતાવ્યો છે, ક્યાં વળવું ક્યાં ન વળવું, કેવી રીતે ચાલવું કેવી રીતે ન ચાલવું, કોની પાસે બેસવું કોની પાસે ન બેસવું, કેવી રીતે બેસવું. અને સૌથી વાત માયાભાઈ, મારી નાની ઉંમરમાં મને જયભાઈ સમજાણું છે કે કૃષ્ણએ 111 વર્ષની યાત્રામાં ક્યારેય કોઈની સાથે છેતરપિંડી નથી કરી. ભલે લોકોને જે રીતે કેવું હોય કે કોઈ સાથે છેતરપિંડી કરી નથી, કોઈને છેતર્યા નથી. હા, પોતાના કર્મને આધાર એને જેને સંગ કર્યો એનું એને ફળ આપ્યું છે, કર્મની આધાર. એટલે મારું એક જ કહેવું છે, કૃષ્ણ એવું પરમ તત્વ છે, કૃષ્ણ એવું એક અસ્તિત્વ છે, કૃષ્ણ એક એવું ઈશ્વરીય સ્વરૂપ છે કે તમે એને માનો તો તમે કોઈ પણ એંગલ થી જુઓ તમને તમારો જ લાગશે, અને જે આપણો લાગે એ જ કૃષ્ણ હોઈ શકે, આપણો હોય એ જ કૃષ્ણ હોઈ શકે. અને એટલા માટે જયભાઈનું છેલ્લું વાક્ય કૃષ્ણ વંદે જગતગુરુ, એટલા માટે કહેવાય કે આખા જગતને જેને પોતાનો લાગે, અને ગુરુ આપણને પોતાનો જ હોવો જોઈએ, એમ કૃષ્ણ પણ આપણો પોતાનો, એટલે ગુરુ છે, કૃષ્ણ ગુરુ છે, અને આપણા માટે આપણો ગુરુ પણ કૃષ્ણ છે. આટલો એક સંદેશ કૃષ્ણમાંથી જે હું શીખ્યો છું, અને જયભાઈએ કીધું કે હું ઉતાર્યો છું, મેં ઉતારી છે જિંદગીમાં બે વસ્તુ, કે કોઈ પ્રેમથી માંગે ને તો આજે પણ માથું આપી દઈએ સાહેબ, પણ ઝીક મારે ને તો એને અંદરનો ટાઈગર પણ એને દેખાડવાની આપણે તાકાત ધરાવીએ છીએ. અને કૃષ્ણમાંથી શીખવાનો છે ને તો આ શીખવાનો છે. એને દુર્યોધનને કહી દીધું કે હવે તારાથી થાય એ કરી લે, અને અર્જુનને કીધું ઉભો થા, નબળી વિચારધારામાં ન આવવું જોઈએ. અને સાહેબ આ ધરતી જુઓ તમે, મહાભારત વાવે અને ગીતા નીકળે છે. આજે મને જે વાત ગમે છે સાહેબ, આ બધાને ગમશે કે જે કરુણમાં કરુણ વાત છે, મીરાબાઈ છે મેવાડથી દ્વારિકામાં આવી અને સવાર સાંજ ભગવાનની મંદિરે જઈ અને એ પદ ગુંગુરુ બાદ મીરા નાચે, અને મેવાડથી બધા આવ્યા અને એમણે પૂછ્યું કે મીરાબાઈ હાલો જવાનું છે. હું લાંબુ એટલા માટે નહીં કહું કે હજી મહાનુભાવો છે, બીજો ટર્ન બધાને લેવાનો છે મને, અને મને એમને સાંભળવા છે, પણ એક વાત હું નથી રોકી શકતો એ છે, અને આજની યુવા પેઢી એ જાણવા જેવી છે, શીખવા જેવી છે, હિન્દુસ્તાનની નહીં વિશ્વની એવી પહેલી ઘટના. અને મીરાબાઈ એવું કહે છે કે હું કૃષ્ણને પૂછી લઉં, કરુણમાં કરુણ ઘટના સાહેબ, કે હું મારા નાથને લાલને પૂછી લઉં. એટલે પેલા લોકો હસ્યા કે કોને પૂછશે એમ. અને સાહેબ સવાર ઉગે છે, એ મીરાબાઈ નાચે છે આરતીના સમયે, અને એ પૂછે છે કૃષ્ણને કે હું જાઉં છું
લાલ હું જાઉં છું, પાછી નહીં આવું. કૃષ્ણ. અને ધીરે 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 આમ મીરાબાઈ પાછા પગલા ભરે છે સાહેબ. પેલા લોકો જુએ છે કે હમણાં કોને પૂછે, મૂર્તિને પૂછે છે, મૂર્તિને પૂછે છે. અને મીરાબાઈ છે સાહેબ એ રડતા એમ કહે છે કે લાલ મારા પ્રાણનાથ હું જાઉં છું, મને લેવા આવ્યા છે મેવાડમાંથી, મારે જવું પડશે. અને સાહેબ પછી એ અખિલ બ્રહ્માંડની કંપનીનો માલિક મીરાબાઈને ખેંચે છે અને હિન્દુસ્તાન નહીં વિશ્વની પહેલી ઘટના મીરાબાઈ મૂર્તિમાં સમાયા છે. માયાભાઈ બરોબર છે, વાત સાચી છે મારી, બરોબર છે. તો આ ભગવાન કૃષ્ણ છે સાહેબ, કોઈને હજી ખબર નથી. મીરાબાઈ મૂર્તિમાં સમાવી લીધા હતા અને એ આપણી અહીંની તાકાત દ્વારકાની. તો સ્વામીજી પણ આપણી સાથે હજી બીજો ટર્ન પણ લેશું. સ્વામીજી, ભગવાન કૃષ્ણ તમે જે રીતે અત્યારે ઇસ્કોન મંદિરે દેશ વિદેશમાં હા બહુ મોટું કાર્ય કરી રહ્યા છો. જી સર્વપ્રથમ શંખનાદ કાર્યક્રમને, જીએસટીવીને અને ખાસ કરીને ગઢવી સાહેબને અને માયાભાઈ, જયભાઈ, રામેશ્વર બાપુ, તમારા બધાના સમક્ષ હું અહીંયા બેઠો છું એના બદલ મને ખૂબ જ ખુશી અને સૌભાગ્યની અનુભૂતિ થઈ રહી છે. તો ખૂબ ખૂબ આભાર. આપણે અહીંયા ભગવાન કૃષ્ણની પ્રેમની વાત કરી, તત્વની વાત કરી અને ખાસ કરીને મને એક વાત ખૂબ જ ગમી કે જયભાઈએ પણ જે વાત કરી કે આજકાલની યુવા પેઢીને કૃષ્ણમાંથી બહુ શીખવાનું છે. અને જો હું એ દ્રષ્ટિકોણથી જો વાત કરું તો ભગવાન કૃષ્ણ બેસ્ટ કોન્ફ્લિક્ટ રેઝોલ્યુશન લાવી શકે. કારણ કે એવી પરિસ્થિતિ હતી કે અર્જુન એ પાંડવો માટે કોણ હતા? સેનાપતિ હતા. અને અર્જુન એ મુખ્ય સીઈઓ કહી શકીએ આપણે કંપનીના, અને એ હવે ઢેર થઈ રહ્યા છે. અને તો પણ ભગવાન કૃષ્ણએ અર્જુનને 45 મિનિટમાં કંઈક એવું કીધું કે જેનાથી આજે બધા જ યુવાઓને શીખ લેવી જોઈએ કે ભાઈ જીવનમાં કેવી રીતના કઠિન સમયે નિર્ણય લેવા જોઈએ કે જેમાં પછી પાછળથી પછતાવો ના પડે પણ જેમાં બધાનું હિત હોય. તો એમાંથી હું થોડું કંઈક ટૂંકમાં હું કહેવા માંગીશ કે આપણે ભગવદ્ ગીતામાંથી આપણને ભગવાન કૃષ્ણ આપણને શીખવાડી રહ્યા છે કે કોઈ પણ જીવનમાં નિર્ણય લેતા પહેલા 4 નિર્ણયો આપણી અંદર લેવા જોઈએ. તો એને આપણે 4 સી તરીકે આપણે એને સમજી શકીએ. પહેલો સી છે ચેલેન્જ, કે સમસ્યામાં નથી, આપણે કયા દ્રષ્ટિકોણથી સમસ્યાને જોઈએ છીએ એમાં સમસ્યા છે. તો ચેલેન્જ મતલબ કે જેવી રીતના અર્જુન ધનુર્ધર હતા તો એ કેવી રીતના તીર સૌથી પહેલા પાછું ખેંચે એના પછી મારે. એટલા માટે જ્યારે આપણે જીવનમાં થોડો સમય લઈએ અને આપણે વિચાર કરીએ ભગવદ્ ગીતાના મૂલ્યો ઉપર, ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને શિક્ષાઓના આધાર ઉપર, તો આપણે વધારે ફોકસથી, વધારે પાવરથી, વધારે ઇમ્પેક્ટથી આપણે આપણા જીવનમાં વધારે સારા નિર્ણયો લઈ શકીએ. અને આજકાલના લોકો એવું કહે છે કે અમારી પાસે સમય નથી, પણ જીવનમાં કોઈક વસ્તુ એટલી મહત્વની હોય છે કે ઇટ્સ નોટ અબાઉટ હેવિંગ ટાઈમ બટ ઇટ્સ અબાઉટ મેકિંગ ટાઈમ. બરાબર. અને આપણે પોતાના જ કન્સેપ્શન્સને ચેલેન્જ કરી પછી સેકન્ડ સી છે કે આપણે કન્સલ્ટ કરીએ. કોને કન્સલ્ટ કરીએ? ભગવાન કૃષ્ણને કન્સલ્ટ કરીએ. ભગવાન કૃષ્ણની ભગવદ્ ગીતાને કન્સલ્ટ કરીએ કે જે આજે પણ 5000 વર્ષ પછી ભારતથી પણ કદાચ આજના સમયમાં દુર્ભાગ્યવશ વધારે ભારતની બહારના લોકો ભગવદ્ ગીતાને માને છે, કોલેજોમાં, યુનિવર્સિટીમાં ભણે છે, ભણાવે છે અને આપણી સંસ્કૃતિને આપણાથી પણ વધારે એ લોકો અપનાવી રહ્યા છે. બહુ સાચી વાત છે. તમે કારણ કે દેશ વિદેશમાં આ બધું બહુ ચાલી રહ્યું છે. બહુ ચાલી રહ્યું છે. અને ઇસ્કોન ગ્રુપે જે દેશ વિદેશમાં ભગવાન કૃષ્ણ માટે કર્યું છે, જેટલું પેલું કરીએ એટલું ઓછું છે. માયાભાઈ, તમારી પાસે આવવા માંગીશ કારણ કે મને ખબર છે કે હું પૂરું કરું શોર્ટમાં. હા, પૂરું. એટલે ફર્સ્ટ સી છે ચેલેન્જ, સેકન્ડ સી છે કે આપણે કન્સલ્ટ કરીએ ભગવદ્ ગીતાને. થર્ડ સી છે કે આપણે કનેક્ટ કરવું જોઈએ કે આપણા લાઈફના ડિસિઝનને આપણા ભગવદ્ ગીતાએ એ જે આપણને શિક્ષાઓ આપે છે એની સાથે આપણે કનેક્ટ કરવું જોઈએ. અને ચોથો સી છે કરેજ,
હિંમત. કે જ્યારે આપણને ખબર પડે કે આપણે સાચા છીએ, પછી કોઈ પણ પરિસ્થિતિ હોય તો આપણું ધ્યાન એના ઉપર ના હોવું જોઈએ કે ભાઈ હું આ નિર્ણય લઈશ તો એનાથી શું શું ખરાબ થશે. આપણું ધ્યાન હોવું જોઈએ કે ભાઈ કઈ કઈ ખૂબસૂરત વસ્તુઓ આવે છે. તો આ 4C આપણે જો પોતાની અંદર જો આપણે વિચારી પછી આપણે જો ડિસિઝન લઈએ તો આપણે પણ આપણા જીવનના અર્જુન બની શકીએ. વાહ ભાઈ વાહ. માયાભાઈ, હજી એવા એકાદ એવી વાત તમારે કે જ્યાં દર્શકોને પણ મજા આવે અને બીજા નંબરમાં આપણે પોતાને એમ થાય કે આપણે આપણા નાથને લાડ લડાવીએ. માયાભાઈ, અવાજ આવે છે? માયાભાઈ, અવાજ આવે છે? પછી માયાભાઈ જવાનું છે. માયાભાઈ, અવાજ આવે છે મારો? અચ્છા, તો જયભાઈ તમારી પાસે આવવા માંગીશ કારણ કે ટેકનિકલ થોડું પ્રોબ્લેમ છે. આવી ગયા માયાભાઈ? અચ્છા, હા માયાભાઈ. જી 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 મારો આપણે વિષય કીધો એ મારા સાંભળવામાં નથી આવ્યું, ટેકનોલોજી ખામીને હિસાબે અવાજ નથી આવ્યો. મારું એટલું જ છે કે એકાદ હજી એવી વાત ભગવાન કૃષ્ણની કે જ્યાં આપણે અને દર્શકોને મજા આવે ને આપણે પોતાને આનંદ થાય કે વાહ આપણે ભગવાન આપણા નાથને લાડ લડાવ્યો. આપે કાર્યક્રમની શરૂઆત કરી ત્યારે કાગ બાપુને યાદ કર્યા કે મારી તારા કેટલા જન્મની કમાણી. પણ એવું જ કાગ બાપુનું એક ગીત કે આ ગીત સાંભળીને અમારા સંતાનોને, આયરના છોકરાઓને કેમ જીવવું જોવે એ દિયાજ વાગ્યા છે એ વધાયું કેરા જોઈ લો પાવા રે હે નંદ બાવાજીના નેહડે રેગજી એ દિયાજ વાગ્યા છે એ વધાયું કેરા એ જોઈ લ્યો પાવા રે હે નંદ બાવાજીના નેહડે રેગજી આ ફૂલડે ભરી છે રૂડી અને ઓલી ગોકુળ કેરી શેરીઓ રે ત્યાં તો ઓલી કંપી રે ઉઠી રે કંસની કચેરી રે હે વેરી છે બાળા વેશ મારેજી. એટલે ભગવાન કૃષ્ણ વિશે તો ઈસુભાઈ શું ન બોલી શકાય. વાહ. હમણાં જયભાઈ કીધું એમ કે જયભાઈ તો કેટલા પુસ્તકો લખ્યા છે વર્ષોથી. તમારે રામેશ્વર બાપુ કથામાં પણ અને આપણા સ્વામીજી બેઠા છે સાહેબ. કૃષ્ણને માટે ભગવાન રામ માટે વાલ્મીકીજી મળી ગયા, તુલસીદાસજી મળી ગયા. એક જ હારે ભગવાન રામચરિત્ર આપણે, કારણ કે ભગવાન રામ છે એ મર્યાદા પુરુષોત્તમ છે અને એક જ કથામાં આખે આખું તમને ભગવાન રામના બીજા વધારે સ્વરૂપ નહીં જોવા મળે. અથવા તો બીજી કથાઓ અથવા તો બીજા પુસ્તકો એક રામચરિત્ર માનસ લઈ લો એટલે આખા. પણ કૃષ્ણને જાણવા માટે તમારે કેટલાય ગ્રંથોમાં જવું પડે. એકલા ભાગવતમાં આખા કૃષ્ણ ન મળે, એક જ મહાભારતમાં આખા કૃષ્ણ ન મળે. વાહ. કારણ કે ઘણા બધા સ્કંદમાં જવું પડે, પુરાણોમાં જવું પડે અને એટલે આખે આખા કૃષ્ણને આપણે ન સમજી શક્યા. એટલે કદાચ મને એવું લાગે કે કોઈ બાળકૃષ્ણને સ્વીકારે છે, કોઈ મુરલીધરને સ્વીકારે છે, કોઈ યોગેશ્વર કૃષ્ણને સ્વીકારે છે. તો કામ જેને જ્યાં જ્યાં નજીક પડે એવો ભગવાન કૃષ્ણ છે. અને મારે તો એટલું જ કેવું છે ઈશુભાઈ કે આ બધાને ભગવાન એટલે જ કહેવાય કે સુદર્શન ચક્ર હોવા છતાં હો ગાળ્યું સહન કરવાની જેનામાં શક્તિ હોય. હા હા હા, ક્યા વાત. તમામ તાકાત હોવા છતાં જયભાઈ બધું કરી છૂટવાની તાકાત હોવા છતાં ક્ષમા આપવાની જેનામાં તાકાત હોય. આ કૃષ્ણ આ શીખવે છે. વાહ. ભગવાન કૃષ્ણ આપણે એ શીખવે કે ના ભલે અને અરે છોડો એની આરે જે પાત્ર હોય ને એકેને નબળા કેમ કહી શકે. દુર્યોધન કેવો પાત્ર છે, બધી ખબર હોવા છતાં કૃષ્ણ મારા સ્વભાવમાં કોઈ ફરક ના આવી શકે. ક્યા વાત. અને ભગવાન કૃષ્ણ પણ
બધાય સગા વાલા અમુક ને મોકલે કે ભાઈ કાંઈ ન કરો, ભીષ્મ દાદાને કહે, છેલ્લે પોતે પણ જાય. આ કૃષ્ણ આ શીખવે છે કે સમાજ સાથે પ્રેમ આવી રીતે કરી શકાય. પોતે જ સમાધાન માટે જાય વહટી લઈને. કૃષ્ણ કબાડી જે દી કાપવા ગાયો, તે દી વન પક નહોતું કપાતું. આ કાગ વાહ, અદભુત વાત છે. પણ માયાભાઈને ટેકનિકલ પ્રોબ્લેમના કારણે પ્રોબ્લેમ થયો. પણ જયભાઈ, તમારી પાસે ઈસુભાઈ, માયાભાઈ જે સરસ મજાની વાતો કરતા હતા એમાંથી જ મને યાદ આવ્યું કે આખી દુનિયાની અંદર લાલાના સ્વરૂપે, રામેશ્વર બાપુ ભૂલ કરતો હોઉં તો મને સુધારજો, કારણ કે આપ તો જ્ઞાની શાસ્ત્રી છો, કે લાલાના સ્વરૂપે પૂજાતા હોય એવા એકમાત્ર ઈશ્વર છે તે કૃષ્ણ છે. વાહ, લાલ સ્વરૂપે પૂજાય. સ્વામીજી ઇસ્કોનમાં છે. ઇસ્કોનમાં તો અનેક પરદેશના મિત્રો પણ આવે છે, વર્ષોથી જોડાયેલા છે. સ્ટીવ જોબ્સ પણ એની ખીચડી ખાઈને શરૂઆતની અંદર પોતાનું કામ કરતો. તો વિચાર કરો, હરે રામ હરે કૃષ્ણ મુવમેન્ટ સાથે જોડાયેલા અનેક પરદેશી મિત્રો છે. દુનિયાભરમાં હું પણ ફરવાનો મોકો મળ્યો છે, ત્યાં ત્યાં ફર્યો છું. બાળ સ્વરૂપે ભગવાનોના ચિત્રો કે કંઈક મૂર્તિઓ કે શિલ્પો હોય, જેમ કે બાળ જીસસના પણ હોય, પણ બાળ સ્વરૂપે પૂજાવાનો આખો પુષ્ટિ માર્ગ હોય. સૌથી વધારે પૂજા લાલાના સ્વરૂપની થાય. ઠાકોરજી પૂછતાવામાં આવે. આ ઇનોસન્સ, માસુમિયતની પૂજા કૃષ્ણએ શીખવાડી. આ સંસ્કૃતિ મેચ્યોરિટીની પૂજા, આપણે ગીતાકાર જે કૃષ્ણ છે એ તો મેચ્યોર છે, તો યોગેશ્વર છે. યોગેશ્વરની પૂજા તો થાય, મેચ્યોરિટીની પૂજા તો આખી જમાનો કરે, જગત કરે, પણ માસુમિયતની પૂજા પણ કરે ને એ સંસ્કૃતિ મહાન બની શકે. વાહ. તો કૃષ્ણએ આ ભોળપણની, બાળપણની, નિર્દોષ મસ્તી તોફાનની, ધીંગામસ્તીની આ બધી પૂજા આપણને શીખવાડી. એટલે બાળ પૂજા જે છે એ બાળકો, તમારે બાળકો પાસેથી તમે કંઈક શીખો. એની માસુમિયત, એની નિર્દોષતા, એની સહજતા, એની સરળતા, એ બધું શીખો. એની સાથે કૃષ્ણ આપણને સજ્જતા પણ શીખવાડે. મેં એક વખત મારે એક વ્યાખ્યાનમાં કહેલું, બાયાભાઈ બહુ વાયરલ થયેલું છે જે તે વખતે. મેં કહ્યું કે ત્યારે એક વિદ્વાન વ્યક્તિએ કંઈક એવો લેખ લખેલો, જેમાં લખેલું કે આપણે માત્ર ગીતાના જ કૃષ્ણને પૂજવા જોઈએ, બાકીના કૃષ્ણના સ્વરૂપો છે એ તો એક પ્રકારનો ઢોંગ છે, એમાંથી મલાઈ ખાવા વાળા ઘણા પીડા છે ને એવું બધું કરીને એમણે ગીતાના જ કૃષ્ણને, ભલે એમની ભાવના સારી હતી કે ગીતાના જ કૃષ્ણને માત્ર ધ્યાનમાં રાખો ને બાકીના કૃષ્ણને ભૂલી જાઓ. એટલે મેં હળવેકથી મારી એક વાત મૂકેલી મારા વિડીયોમાં કે જે વૃંદાવનમાં રાસ રચી શકે ને, જે બોરપીચનો રસ લઈ શકે ને, એ જ રણ મેદાનની વચ્ચે ઉભા રહીને ગીતા સંભળાવી શકે. ક્યાં વાત. આ ડાયરેક્શન છે. જીવનના તમામ રંગોમાંથી પસાર થઈને એ જ વિભૂતિ યોગની અંદર વિશ્વ દર્શન કરાવી શકે છે. પેલા વિભૂતિ યોગમાં કૃષ્ણ કહે છે ને કે હું આ છું, આ છું, આ છું, આ છું, આ છું, અને પછી વિરાટ દર્શન કરાવે છે આપણને. તો એમાં તમામ રસ, તમામ રંગ, પ્રલય પણ કૃષ્ણ છે ને લય પણ કૃષ્ણ છે, સર્જન પણ કૃષ્ણ છે ને જે સર્જનનું વિસર્જન થાય છે એ પણ કૃષ્ણ છે. કાલો અસ્મિ પણ એ છે ને કામો અસ્મિ પણ એ છે. ઓહો. એ જન્મનું સર્જન થાય, કામ, કૃષ્ણ જ કહે છે હું કામદેવ છું, હું કંદર્પ છું. કામો અસ્મિ પણ છે અને કાલો અસ્મિ પણ છે. અને સમગ્ર સૃષ્ટિનું જેને કહેવાય ભોળીઓ નીકળી જાય, આપણે દેશી ભાષામાં કહું તો કાળનું ચવાણું થઈ જાવ તમે જેના જડબામાં, એ પણ કૃષ્ણ છે. બીજી ફિલોસોફીમાં આ વાતો નહીં મળે. કા ભગવાન કૃપાળુ હશે ને કા ભગવાન છે કોપાયમાન થતા હશે, પણ મારી જ છે ને કોપ પણ મારો જ છે. તમારે તો ખાલી આ લીલા સમજીને એમાંથી પસાર થવાનું કર્મ કરવાનું છે. અને એ કર્મ એવી રીતે કરવાનું છે, જ્ઞાન કર્મ અને ભક્તિના ત્રિવિધ સંગમની અંદર તમારે આસક્તિ નથી રાખવાની, આનંદ કરવાનો છે. આ ફરક સમજવા જેવો છે, આનંદ અને આસક્તિ વચ્ચેનો. જે કૃષ્ણે સમજવાની આખી જિંદગી કોશિશ કરી આપણે બધાને સમજાવવાની. બરાબર. હજી ઘણા છે કે તમારે આનંદ કરવાની ના નથી, નિત્ય આનંદ માર્યો, સચ્ચિત આનંદ માર્યો, પણ આસક્તિ રાખવાની નથી. આજે આનંદ છે તો આવતીકાલે આનો આનંદ ફરીથી ન મળે અને પછી તમે હેરાન થઈ જાઓ ને તમે આમ રંગુ તૂટવા માંડે ને તમે એમ કહો કે મોઢા કેમ બતાવવા, ડિપ્રેશનમાં જતા રહ્યો. આ આનંદ નથી, આનંદ માટેની આસક્તિ છે. આનંદ લઈ લીધો, વાર્તા પૂરી થઈ ગઈ. સરસ મજાનું કંઈક ખાવા મળ્યું, ખાઈ લીધું. હવે બીજી વાર ખાવા નહીં મળે એની ચિંતા કર્યા વગર આગળ પ્રવાસ કરો અને પછી બીજે દી જવું પડે, જવાની તૈયારી. બરાબર. જયભાઈએ પણ ખૂબ સુંદર રીતે સમજાવ્યું રામેશ્વર બાપુ. આપ પણ, કારણ કે પછી નિરાકાર રૂપમાંથી પરમાત્માએ સાકાર રૂપ ધારણ કર્યું. મારી દ્રષ્ટિએ મને એવું સમજાયું છે કે કપટીને કૃષ્ણ નહીં સમજાય, ભોળાને જલ્દી કૃષ્ણ સમજાશે. આજે ઘણા લોકો કૃષ્ણને ઈશ્વર તરીકે સ્વીકારવા તૈયાર નથી, કારણ કે એ કાળમાં કૃષ્ણને બધા ઘણા એમ કહેતા હતા કે આ તો ક્યાં ભગવાન છે, આ થોડું અસ્તિત્વ છે, આ થોડું પરમ તત્વ છે. પણ કૃષ્ણ એને જ સમજાણા કે જે પોતે સત્ય હોય, કારણ કે કૃષ્ણનું એક સ્વરૂપ છે, સત્ય સ્વરૂપ છે.
મારા ને તમારા જીવનમાં સત્ય હશે તો મને ને તમને કૃષ્ણ સત્યના રૂપમાં સમજાશે. મારા ને તમારા જીવનમાં સત્ય હશે તો મને ને તમે કૃષ્ણ સત્ય રૂપમાં સમજાશે. કારણ કે કૃષ્ણ સત્યનો દેવ છે, ભોળપણનો દેવ છે. કૃષ્ણની કોઈ પણ વાતો, આજે હું એમ કહું છું કૃષ્ણ નથી, પણ એના એક એક શબ્દો આજે આપણે જો આમ સ્પર્શ થાય ને તો મને એમ લાગે છે કૃષ્ણ સામે આવીને ઉભા રહે. ભલે પ્રત્યક્ષ ન હોય પણ પરોક્ષ હોઈ શકે છે. મને હમણાં આનંદનો એ જ વાત છે કે સનાતનીય પરંપરામાં ગીતાનું વિશેષ સ્થાન છે. આપણે આ ઉપર ઈશુદાનભાઈ ડિબેટો પણ કરી છે, અને હમણાં ગુજરાત સરકારે ધોરણ 8 થી લઈ અને 12 ધોરણ સુધી, જયભાઈ આપણા સૌ માટે આનંદનો વાત છે માયાભાઈ, કે અભ્યાસક્રમમાં વિદ્વાન વ્યક્તિઓએ અભ્યાસક્રમ બનાવી, મુખ્યમંત્રીશ્રીએ અને આપણા શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ એ આગળ વધી અને આ ગીતાનો અભ્યાસક્રમ લાવ્યા. એટલે હવે મને એમ લાગે છે કે કૃષ્ણ ખાલી મંદિરમાં નહીં, પણ હવે બાળકોના મંદિરમાં પણ કૃષ્ણ પ્રવેશ્યા છે, અને એ સરસ્વતીના મંદિરમાં પણ ગીતાના રૂપમાં કૃષ્ણ આવશે. એટલે હવે કૃષ્ણ કેવલ આધ્યાત્મિક તરફ જોઈએ, આપણે મેનેજમેન્ટ ગુરુ પણ જોઈએ, ભોળપણનો દેવ જોઈએ, પ્રેમનો જોઈએ, પણ કૃષ્ણને સમજવા માટે મારે સૌને પ્રાર્થના કરવી છે કે પહેલા તમારી અંદર ભોળપણ આવવું જોઈએ. જ્યાં સુધી આપણી અંદર કપટ હશે, જ્યાં સુધી કાળાશ હશે, ત્યાં સુધી કૃષ્ણ આપણને ભગવાન નહીં લાગે. જ્યાં સુધી આપણી અંદર સત્ય નહીં હોય ત્યાં સુધી કૃષ્ણ આપણને સામાન્ય દેવ લાગશે, ભગવાન નહીં લાગે. અને આજકાલ ઘણા લોકો કૃષ્ણને ભગવાન ક્યાં માને છે, એમ કે એ તો ગોવાળિયો હતો, ઘણી આમ હતો, તેમ હતો, એમ કરી અને સનાતનના કૃષ્ણને સાઈડ ઉપર કરવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે. પણ છેલ્લે એક વાત કહેવી છે GS ટીવીને માધ્યમથી, કે કૃષ્ણ આદિ અનાદિ પરબ્રહ્મ છે. એને ગમે એટલું તમે જેટલો હમણાં જેવી કીધું ને કે 2 કોમેન્ટ, એવું નહીં જયભાઈ આપણો આ જેટલો વિરોધ થાય, અને કૃષ્ણ તો અત્ર તત્ર સર્વત્ર છે, હરિવ્યાપક સર્વત્ર સમાના. અને એટલા માટે આજે આટલા વર્ષો પછી પણ આહી રાણી, આહી દીકરીઓને જયારે આમ કૃષ્ણ પણમાં આવ્યો છે માયાભાઈઓ, મને તો એવું લાગે કે સ્વપ્નમાં આવીને કહી ગયો હશે કે આ કરો. એટલે કૃષ્ણ ભલે શરીરથી નથી, પણ મારી દ્રષ્ટિએ કૃષ્ણ શબ્દથી છે, અને પ્રેમથી છે, અને લાગણીથી, અને સત્યથી મારા તમારા જીવનમાં કૃષ્ણ પ્રસ્થાપિત છે. સમયનો અભાવ છે, પણ છેલ્લે આપના શબ્દોમાં ઓકે, તો ભગવદ ગીતાના 5મા અધ્યાયમાં છેલ્લા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે કે પીસ ફોર્મ્યુલા, શાંતિનો ફોર્મ્યુલા. અત્યારે સમસ્ત દુનિયા શાંતિ ઈચ્છે છે, તો ભગવાન શ્રી કૃષ્ણએ એક બહુ સિમ્પલ વાત કીધી એક શ્લોકમાં, ભોક્તાહમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુહૃદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિમ રિચ્છતિ. કે જે ભગવાન શ્રી કૃષ્ણને સમસ્ત લોકોનો નાથ સમજી ચૂક્યો છે, અને જે તમામ કાર્યોના ભોગતા તરીકે જે ભગવાન શ્રી કૃષ્ણને સમજી ચૂક્યો છે, અને જે એ સમજી ચૂક્યો છે કે મારા સર્વોચ્ચ મિત્ર ભગવાન શ્રી કૃષ્ણ છે, જે સૌથી વધારે મને પ્રેમ કરે છે, અને જ્યારે પણ હું એમની શરણ લઈશ તો એ મને સિક્યોરિટી, ગાઈડન્સ, પાવર અને વિઝડમ એ અંદરથી જ આપશે. વાહ! તો એને ક્યાંય શાંતિ બહાર ગોતવા જવાની જરૂર નથી. ઈ જો ખાલી કૃષ્ણ પાસે જશે તો એને બધું જ પ્રાપ્ત થઈ જશે. બહુ અદભુત વાત કરી. 4 મહાનુભાવો, માયાભાઈ, જયભાઈ, રામેશ્વર બાપુ અને સ્વામીજી જય ચરણદાસજીનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, છેલ્લે એક પંક્તિ મને ભગત બાપુની ગમે, કે સર્જક સર્પનો કેવો કઠિન ઝેરી હશે, અને એક સુંદર પવન લહેરાવતો એ મારો હરી કેવો લહેરી હશે. એટલે આવું દર શુક્રવારે આપણે કોશિશ કરીશું કે કારણ કે સંસ્કૃતિ જીવતી રહેવી જોઈએ સાહેબ, ધર્મ જીવતો રહેવો જોઈએ. ભારત છે ને આધ્યાત્મિક દેશ છે સાહેબ. તમે ગિરનારમાં વયા જાઓ તો કેટલાય જટાધારી આજે વર્ષોથી તપસ્યાઓ કરે છે. તમે હિમાલયમાં વયા જાઓ, તમે કોઈ પણ 40 કિલોમીટરના રેન્જમાં જાઓ, અને સાહેબ અન્નક્ષેત્રો આજે પણ ચાલે છે. એટલે આ ધર્મ અને આધ્યાત્મિકની ભૂમિને આપણે વધાવતા રહીશું. રોજ મારી આપને વિનંતી છે કે 5-25 લોકોને કહેજો, જેથી કરીને જનજાગૃતિ આવે. આ આપણો શંખનાદ એના માટે છે. આજે બસ આટલું જ.